ઉમરપાડા તાલુકાના વડાપડા ગામથી ઉમરદા ગામ સુધીના રસ્તાનું કામ 4 વર્ષથી ખોરંભે પડતા સ્થાનિક યુવા કાર્યકર્તાઓએ ખરાબ રસ્તાઓ પર શાસક પક્ષ ભાજપના કમળના નિશાનવાળી ઝંડી મારી વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઉમરપાડા નવી વસાહત વિસ્તારનું કડીરૂપ માર્ગ અત્યંત ખરાબ થઈ જતા હાલ ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। દિન પ્રતિદિન આ માર્ગ ઉપર અકસ્માતો થઈ રહ્યા છે, છતાં માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી। તેમજ બીજી તરફ સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખરાબ રસ્તાના મુદ્દે કંઈ બોલતા નથી। છેલ્લા 4 વર્ષથી તેઓની નજર સામે ગ્રામ્ય વિસ્તારના લોકો હાલાકી ભોગવી રહ્યા છે। આખરે સ્થાનિક યુવા કાર્યકરો લોકોની સમસ્યાનું નિરાકરણ માટે આગળ આવ્યા છે। તેમણે રસ્તાના મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી છે અને રસ્તાનું કામ ખોરંભે પાડનાર જવાબદાર માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ શાસક પક્ષના નેતાઓ સામે કાર્યવાહી કરવામાં આવે અને રસ્તાનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી માંગણી કરી છે। અને આ માંગણી નહીં સંતોષાય તો રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે, જેમાં આમ આદમી પાર્ટીના યુવા નેતા સ્નેહલભાઈ વસાવા, ઉમરપાડા તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ રણજીતભાઈ વસાવા, આશિરભાઈ વસાવા, અંકુશભાઈ વસાવા, દીપકભાઈ વસાવા, શામસિંગભાઈ વસાવા હાજર રહ્યા હતા। પણ 9 મહિનામાં 9 કિલોમીટર રસ્તો બની જતો, પણ તંત્રની બિનકાળજી અને શાસક પક્ષની પણ બિનકાળજી અને જે કંઈ એજન્સી કામ કરતી હોય એ એજન્સીની પણ બિનકાળજીના લીધે આ રસ્તો છેલ્લા 4 વર્ષથી વિકાસથી વંચિત રહ્યો છે। આ તમે જોઈ શકો છો, આટલા મોટા કપચીઓ અને મોટા પથ્થરો આ રસ્તાઓમાં એમ જ પડેલા છે। આ રસ્તેથી 108 નીકળે છે અને ભણવાવાળા વિદ્યાર્થીઓ અહીંથી જાય છે અને ઘણા એવા અકસ્માત પણ થઈ રહ્યા છે, જેથી આ ખૂબ ગંભીર સમસ્યા છે અને આનું તંત્ર તાત્કાલિક આના પર એક્શન લે અને આ રસ્તાનું કામ ચાલુ કરાવે એવી અમારી માંગણી છે। નહીં તો આવનારા સમયમાં જો તંત્ર આના પર ધ્યાન નહીં આપશે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને આ રસ્તો અમે બંધ કરી દઈશું। હું દીપક વસાવા આ ગામનો ખોટારામપુરા ગામનો રહેવાસી છું। આ રસ્તો 5 વર્ષથી બનાવવાની વાતો કરે છે સરકાર, ને દર વર્ષે કર્મચારીઓને, કારીગરોને, મજૂરોને લઈ આવીને મૂકી દે છે અને રસ્તો બનાવવાના ઠેકાણા નથી। ડાંબર કરવાની વાત કરે છે। આ ખોટારામપુરા ગામમાં એવી હાલત છે, ખાવાનું જે ખાય છે ને એમાં પણ આનો ધૂળ જાય છે। તો તંત્રને ઘણી વખતો જાણ કરી છે, છતાં બી એનો કોઈ નિકાલ લાવતા નથી। આ રસ્તો વહેલી તકે બનાવવામાં આવે એવી અમારી નમ્ર અરજ છે, ને નહીં બનાવવામાં આવે તો પછી અમે બંને સાઈડથી આ રસ્તાને બંધ કરી દઈશું એવી અમારી અપીલ છે લોકોની, વિસ્તારની, નવી વસાહતની। હું સ્નેહલ વસાવા, આમ આદમી પાર્ટી સુરત જિલ્લા મહામંત્રી। આજે અમે જોઈએ કે છેલ્લા 4 વર્ષથી આ રસ્તાનું કામ અધૂરું છે। છેલ્લા 4 વર્ષથી ઘણીવાર અમે તંત્રને પણ લેખિતમાં ફરિયાદ કરી છે, તે છતાં હજુ સુધી તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય એવું અમને લાગી રહ્યું છે। અમારી આજે એ જ માંગણી છે કે તંત્ર અને જે પણ અધિકારી હોય તેના પર આ કામ જો નહીં થાય તો તેના પર કાર્યવાહી થાય અને આ જે એજન્સીને જે કામ આપવામાં આવ્યું છે એ એજન્સીને બ્લેકલિસ્ટ કરવામાં આવે, નહીં તો અમે આવનારા દિવસમાં ઉગ્ર આંદોલન કરીશું। મારું નામ વસાવા આશિર, હું કોલવણ ગામનો રહેવાસી છું। આ રસ્તો અમે 4 વર્ષથી જોઈ રહ્યા છે કે આજ દિન સુધી લોકો કેટલા વેઠી રહેલા છે કે જેમ વરસાદનો સમય આવે ને લોકો બહુ ખાડામાં ગાડી જાય તો અકસ્માત બહુ થાય છે। તો તંત્રને વિનંતી કે જલ્દીથી આ રસ્તાનું કામ ચાલુ કરે અને આગળ રજૂઆત થાય એવી અમારી વિનંતી છે। હું રણજીત વસાવા, આમ આદમી પાર્ટી ઉમરપાડા તાલુકા પ્રમુખ। આજરોજ અમે આ વડપાડાથી ઉમરદા સુધી જે રસ્તો છે 9 કિલોમીટર રસ્તો, એના વિરોધમાં આવેલ છે, તેમજ લેખિત રજૂઆત તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાના છે। જે 4 વર્ષથી આ જો વિકાસ જે છે એ એકદમ પાયમાલ હાલતમાં, લખો જેવો થઈ ગયો હોય એ હાલતમાં આ રસ્તો દેખાય છે, એનો અમે ઉગ્ર વિરોધ કરીશું અને લેખિત પણ અમે આજે રજૂઆત કરીશું। તેમજ જો આ રસ્તો જો 4 વર્ષ સુધી જો ના બનતો હોય તો આ જે કોન્ટ્રાક્ટર છે એને સસ્પેન્ડ કરવામાં આવે।